દ્વારકાધીશની, રામચંદ્ર ભગવાન કી, સોમનાથ મહાદેવ કી, મોગલ માત કી, જોગણી માત કી, સનાતન ધર્મ કી। ઓમ નમઃ પાર્વતી પતે, હર હર મહાદેવ। એમને સતબુદ્ધિ આપી નવું જીવન જીવે એવી પ્રેરણા કરજે ભાઈ। અને નશાનો તો ખાસ વિરોધી છે હો ભાઈ। હા, અને આ કેમ બોલી શકું કે ક્યાંય મેં 50 પૈસા હજુ લીધા નથી ભૂવા પડીને ભાઈ। વટથી જીવું છું હું, ચાંગોદરમાં નોકરી કરું છું ભાઈ, મહેનતનો રોટલો ખાઉં છું। અને મારી તો એ તૈયારી છે કે લોકોને કદાચ હજુ સમય ઓછો પડે તો કદાચ નોકરી મૂકી દેવાની થાય તો મૂકી દેવાની છે, બાકી પાછું પગલું ભરવાનું નથી। પણ જ્યાં લગીન થાય છે ત્યાં લગીન કરવું છે, મહેનતનો રોટલો ખાવો છે એટલે। બાકી ઘરે ભગવાન ઠાકરની દયા છે, ખેતી કરીને ગુજરાન થશે, કોઈના 5 રૂપિયા વૈણા વાળી લેવાની જરૂર નથી। એટલે ફરી વાર 2 હાથ ઊંચા કરીને જય બોલવાની, બોલો કુળદેવી માત કી। મેં કંઈક ટાપુ ના કરાવું મારું અહીં આવું નકામું પડે। ઓળખી ગયો હું એને, ઓળખી ગયો છું તારે બોલું છું, બાકી તો ઘણું છે આ ગામમાં। બસ એના સાનિધ્યમાં એના ભક્તિના પ્રભાવથી જીવી લેજો તો આંટો અલેખે નહીં જાય ભાઈ। એટલે સમયનો અભાવ છે અને હજુ મારે અહીંથી 350 કિલોમીટર હજુ જવાનું છે, ત્યાં મારે આજ બધા સાધુ સંતો મોરારી બાપુ બધાને મળવાનું છે। સમય હતો નહીં પણ એમનો ભાવ હતો એટલે મારે એમાંથી વચ્ચે 1 કલાકે એડજસ્ટ કરીને અહીં આવવું પડ્યું છે। એટલે કદાચ સવારના અઠવાડિયુંથી કદાચ રાહ જોતા હોય તો એવું ના વિચારતા કે બાપુ તો જાજુ રોકાણા નહીં, પણ થોડું રોકાવામાં જાજી મજા છે ભાઈ। અને જો કદાચ તમારો ભાવ હશે અને તમારો મારો જો પંથ એક છે તો આગળ ક્યાંક ડાયવર્જન ઉપર ભેગા થઈશું એ પાક્કું છે। હું ફેર અને ભલામણા જાજા, હું તો આમ શકલ જોઉં ખ્યાલ આવી જાય જાજો ક્ષત્રિય ઠાકોર સમાજ બેઠો છે ભાઈ। હું કોઈ સમાજની ટિપ્પણી નથી કરતો, પણ જે વરણ હોય ગામમાં જાજી હોય ને તો એની ફરજ બને છે ગામનું હિત એના હાથમાં હોય ભાઈ, સમજાય? પછી ભલે એ 2 ઘર હોય 5 ઘર હોય પણ 5 આંગળીઓ ભેગી હોય ને તારે નિવાળો ભેગો ખવાય। એમ ગામમાં 5 આંગળીઓ ભેગી થાય ને તો આવા સત્કાર્યો થાય ભાઈ, બધાથી નથી થતું। અને હું તો એમ કહું છું કે એકવાર કદાચ નાણું મળી જાય પણ એને વાપરવાનું ટાણું નથી મળતું, આ લખીને રાખજો। આ મને બોલાયો છે અને સારું બોલું છું એવું નથી કહેતો, પણ મેં પહેલાંય કીધું ને કે આ ગામના ટોડે જોગણી જબરી બેઠી હે ભાઈ, અને આજે આવીને જઉં છું અને 5 મહિને એટલે બધા ગ્રામજનો, વડીલો, યુવાનો, માતાઓ, બહેનો બધા બેઠા છે। હું સુરાપુરા ધામ વતી બધાનો રાજીપો વ્યક્ત કરું છું ભાઈ, કારણ કે આ તડકામાં બેહવું એ કોઈ નાની વાત નથી। પણ આયા છો, હું તો એક માણસ જ છું, કોઈ ચમત્કારી નથી, પણ માનસ નિમિત્તે આ પવિત્ર ભૂમિ ભારત જેવી ભૂમિકા ઉપર આપણને અવતાર ભગવાને આપ્યો છે, તો આપણે નશાના માર્ગે જઈને આપણા સ્વાસ્થ્યનું ને આપણા પરિવારનું પતન કરો છો ને આમાંથી બહાર આવજો ભાઈ। કારણ કે ઘણા તમને મળી જશે આ નડે છે ને આ કરવું પડશે ને આ વાળવું પડશે, મારો એ નિયમ નથી ભલામણા। જે કંઈ નડતું હોય ને કદાચ નાભીથી તમારા પાપ પુકારી લો અને 21માં દાડે જો માર ઠાકર ઘોડે પલાણ ના નાખે તો ભૂવાપણી બંધ કરી દઉં, પણ એના લાયક હોવા જોઈએ આ પવિત્ર ભૂમિ। ભૂમિ જ્યાં આગળ વિચારો રામચંદ્ર ભગવાન કે છત્રપતિ શિવાજી મહારાણા પ્રતાપ કે સરદાર વલ્લભભાઈ પટેલ જેવા અહીં જન્મ લઈને જ્યાં અહીંયા તમને મને જન્મ મળ્યો છે ભાઈ। આપણે શું કરીએ છીએ
ક્યારેય દેશ માટે વિચાર્યું? આપણે પોતાના પરિવાર માટે બધા વિચારે અમે શું દોડીને ક્યાં જોવરાવીને સુખી થઈ જઈએ, પણ આ ભારત ભૂમિ ઉપર જન્મ લીધો છે, પોતાના પરિવારનું ગુજરાન ચલાવવું જરૂરી છે, પણ આ શરીરમાં દોડતું છેલ્લું લોહીનું ટીપું રહ્યું ને એ આ દેશ માટે રેડવું પડે તો રેડી દેવું, આ આપણો ધર્મ છે. હું બધાનો આદર કરું છું. જે આજ આપણા સીમાડા તથા આ જે અંદરની સાડે તે આપણા સૈનિકો જવાનો એ રાતદાડો દોડે છે, તારે આપણે નિરાતે જીવી શકીએ છીએ ભાઈ. સમજાય છે ને? આપણે બધાને એને રિસ્પેક્ટ કરવી પડે, આપણે એનો આભાર માનવો પડે. બધું નથી, પણ આટલા 200 મીટર રેન્જમાં એક જોગણી જબરી છે. આવું મારો ભગવાન. હા, આ પગ મૂક્યો ને એક જોગણી ને એક ગોગો બે આયા છે મારી પાસે ભાઈ. એટલે ધોણવાની કોઈ જરૂર નથી ભાઈ. અને આજે અહીં કંઈક આવ્યો છું ને તો જે ના હોતી, આ તો જે કદાચ આ ચાલુ સરપંચમાં છે એમને આયોજન કર્યું તો સરસ, પણ અમારી માટે આ વિરમગામ તાલુકામાં પહેલો પ્રોગ્રામ છે ભાઈ. જીવન નોખું છે કે હું ગમે ત્યાં જો કોઈ જગ્યાએ પધરામણીને આમંત્રણની પેલામાં નથી જતો. મને જે ઉપરથી આદેશ થાય ને તો જ જઉં છું ભાઈ. કારણ કે હું જ્યાં જાઉં ત્યાં ચોખ્ખું જ કહું છું કે મારો 50 પૈસા ક્યાંય વ્યવહાર નથી ભાઈ. અને બધા આ આજકાલ બોલતા હોય ને તો મેં અહીં પગ મૂક્યો છે એ કહી દઉં કે સમાધિ વિશે અમને કહી દીધું, નકર મેં કોઈને કંઈ એટલે અમને ખબર નથી. એમની વ્યવસ્થા થોડુંક સન્માન એમનું અણાણું, પણ હું હૃદયના ભાવથી માફી વ્યક્ત કરું છું કે એ લોકો આગળ ઘોડીને બગીને બધું લઈને જે ઊભા હતા ને અમારા ગામમાં, અમે આ ગામમાં કોઈને ઓળખતા નહોતા, એટલે અમે તો સીધું સર્કલ જોઈને સીધા આનપાદ આવી ગયા. એટલે થોડું એમનું એમ થયું ખરું મારું આયોજન, પણ કદાચ ભગવાનની આ જોગણીની ગામ ટોડાની મરજી એવી હોય, કદાચ ફરીથી નહીં આવવાનું હોય લખ્યું હોય, આપણે એવું માને. બરોબર છે ને કે એમને દિલની વ્યવસ્થા કરી હતી, પણ કદાચ ભગવાન હજુ બીજી વખતે લાવવાનો હોય. પણ હું જ્યાં જઉં ત્યાં એટલું જ કહું, સમયનો અભાવ છે, હજુ મારે જુનાગઢ જવાનું છે, ટાઈમ હતો નહીં, છતાંય ગામ લોકોનો, વડીલોનો, ઠાકરોનો, આ ગામની તમામ વસ્તીનો કદાચ ભાવ હોય છે તો જ મારા ભગવાનને દોડ છોડી હોય, નકર અવાય નહીં. દલસાણા ગામમાં ગૌરીનંદન ગણેશજી અને એનો સરસ મજાની મૂર્તિ, અને એ સર્કલનો સરપંચશ્રી અને ઠાકોર પરિવાર અને ગામના સહયોગથી લોકાર્પણ કહો કે પ્રતિષ્ઠા કહો, એવું સરસ મજાનું આજ ગામ વતી આયોજન થયું છે. એ અવસરમાં મારી પાસે સમય હતો જ નહીં. આ જે કંઈ ઠાકોર પરિવાર રહ્યા ને એ 4 થી 5 વાર આવ્યા, મારી પાસે તારીખ જ નથી. ખાલી એમને પૂછજો, હજુ 4 દિવસ મારે તે બધાય આ ગામના વડીલો, આગેવાનો બધા 50 જણા ત્યાં આવ્યા હતા. અને બધાય કે અમે તો આવી કે, પણ ગામના અમુક જે નથી આવી શકતા એના કારણે તમે ગામમાં આવો. અને મારો